ગામે આવેલા 60 જેટલા ઘરોના રહીશો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં એસએમસીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું કઠોર ગામ સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવે છે। છેલ્લા 2 મહિના જેટલા સમયથી કઠોર ગામના વલ્લભનગરના રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત છે। અહીં એસએમસી દ્વારા બોરિંગ મારફતે પાણી પહોંચાડાય છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી અહીં દૂષિત અને ગંધ મારતું પાણી લોકોના ઘરમાં આવે છે, જેના પીવા અને વાપરવા લોકો મજબૂર બન્યા છે। વારંવાર રજૂઆત કરવા અને 6 થી 7 વાર પાણીના સેમ્પલ લેવાયા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ રહી નથી। અગાઉ પણ આ ગામમાં દૂષિત પાણી પીવાથી 5 થી 6 લોકોના મૃત્યુ થયા છે। તેવામાં વલ્લભનગરના રહીશોનું ભયભીત થવું સ્વાભાવિક છે। લતાબેન ચંપકભાઈ ચૌહાણ। લતાબેન, પાણીની શું તકલીફ છે ને કેટલા ટાઈમથી? એ 2-3 મહિનાથી તકલીફ છે ને બધું ગંદુ પાણી આવે છે, ટાંકા બી ગંદુ પાણી આવે છે ને રોગચાળો ફેલાવો થાય એવો લાગે છે ને એટલું માટી જેવું પાણી આવે છે બી, એમાં બહુ જ ખરાબ, એટલું ખરાબ પાણી આવે છે ને સેમ્પલ મોકલાવ્યા, 5 થી 7 વારના સેમ્પલ મોકલાવ્યા પણ હજુ કોઈ જવાબ નથી એનો, ને એસએમસી વાળાને કીધું છે પણ એસએમસી વાળા કઈ જવાબ આપતા નથી। કઠોર ગામમાં અવારનવાર દૂષિત પાણીની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડે છે અને અહીં ફેલાતા પાણીજન્ય રોગોથી કેટલાક નિર્દોષ નાગરિકોએ જીવ પણ ગુમાવ્યો છે। તેવામાં એસએમસીના સત્તાધીશો અને અધિકારીઓ વલ્લભનગરના રહીશોની સમસ્યાને વહેલી તકે નિકાલ કરે તે જરૂરી બન્યું છે। કિશોર ભાવસાર, હું વલ્લભનગર ખાતે રહું છું અને આ ઘણા સમયથી અમારા વલ્લભનગરમાં પીવાના પાણી, વાપરવાના પાણીની સમસ્યા રહેલી છે। સવારના પૂરમાં જેવો નળ ખોલવામાં આવે છે તેવો પાણી ગંદુ અને દુર્ગંધવાળું આવે છે। આ સમસ્યા છેલ્લા 3 મહિનાથી અમારે અહીંયા રહેલી છે। અત્યાર સુધીમાં એસએમસીમાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી તો 4 થી 5 વખત અહીંયાથી સેમ્પલ લઈ ગયા છે, પણ તેનું હજુ સુધી કોઈ નિરાકરણ આવેલું નથી। અને આના કારણે જો ભવિષ્યમાં કોઈ રોગચાળો ફાટશે ને કોઈ ઝાડા ઉલટી ને એવું કંઈ થશે તેના માટે કોણ જવાબદાર રહેશે? આગળ એક વખત લગભગ 2 વર્ષ આગળ કઠોર વિવેકનગર કોલોની અંદર આવો જ પ્રોબ્લેમ બનેલો હતો, 2 થી 3 વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું। તો આના માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી છે, કારણ કે અહીંયાથી લગભગ 70 થી 80 ઘરો આ સોસાયટીની અંદર આવેલા છે ને બધું આ પાણી જે પ્રદૂષિત થયેલું છે તો આનો બોર્ડ જે છે તમારી સોસાયટીની અંદર જ રહેલો છે અને એ બોર્ડ લગભગ ફસકાઈ ગયું લાગે છે અથવા તો કોઈ લીકેજ હશે કે ગમે તે હશે। એ આ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા અહીંયા આવીને જોઈ અને તેનું યોગ્ય નિરાકરણ લાવે તેવી સોસાયટીના બધા રહીશોની માંગણી છે। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, કામરેજ।